આવી છું સેવાને કાજ, ફૂલડા લાવી છું છાબમાં. ઠાકોરજીને કેમ ફૂલ સૌથી વધુ વાલા? બીજા શ્રૃંગાર કરીએ કે ના કરીએ, ગુંજા માલા ધરાવ્યા પછી ફૂલના માળાજી ધરાવીએ અને દર્પણ દેખાડીએ. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા વિના રહે નહીં. એનું કારણ શું? ફૂલ છે એ વ્રજભક્તોનું સ્વરૂપ છે અને ઠાકોરજીને વ્રજભક્તો એટલા વાલા છે કે વ્રજભક્તો વિના ઠાકોરજી એક પળ પણ રહી શકતા નથી. એટલે જ કહ્યું છે, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કી આણ. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કી આણ. ઠાકોરજીને વ્રજભક્તો, વિરજા, વનમાળી, વન, ઉપવન, વૈષ્ણવ આ બધા એટલા વાલા છે કે જ્યારે ગોકુળ છોડીને મથુરા જવાનું થયું ત્યારે જે હૃદયદ્રાવક બધા દ્રશ્યો જોયા ત્યારે આપણને એમ થયું કે પ્રભુ, એટલે જ જીજીએ ગાયું છે, રાધાની વેદના બધાએ જાણી. રાધાની વેદના બધાએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણે. રાધાની વેદના બધાએ જાણી, માધવની વેદના કોઈએ ના જાણે. આપણે બધા રાધાજીનું બોલીએ, એકલા મૂકીને ગયા, રાધાજીને આમ થયું, પણ આજે ઠાકોરજી તો પોતાનું ગોકુળ, પોતાની ગલીઓ, પોતાની ગાયો, પોતાના બછરા, પોતાની ગોપી, પોતાના ગોપ, પોતાના વ્રજવાસી, પોતાના રાધાજી, પોતાના વન, પોતાના ઉપવન, સરોવર, કુંજ, નુકુંજ, વૃક્ષ, વેલીઓ, યમુનાજી આ બધું છોડીને ગયા. પ્રભુ તો એકલા જ ગયા છે. વ્રજમાં તો બધા સાથે રહ્યા, તોય બધા એમ ગાય કે રાધાની વેદના બધાએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. તો ઠાકોરજીને જે દુઃખ થયું છે, એક જણે આ ધોળ ગાયું, સૌરાષ્ટ્રનું છે, મને બહુ આવડતું નથી પણ મને એ બહુ જ ગમે છે. એકાદ લીટી યાદ હોય તો મને અનુસંધાન. લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી ગોકુળ ગામે વાજંતી જાય. લીલા તે વાસની વાસલડી, એ તો વાસલડી ગોકુળ ગામે વાજંતી જાય. નંદજીને વાલા અતે નંદલાલ રે, એ તો નંદલાલ રે, એ તો ગોકુળથી મથુરા જાય. નંદલાલ રે, એ તો નંદલાલ રે, એ તો ગોકુળથી મથુરા જાય. એક દિન રોકાવ મારા નંદલાલ રે, મારા નંદલાલ રે, તમને કાલ આપીશ વિદાય. એક દિન રોકાવ મારા નંદલાલ રે, મારા નંદલાલ રે, તમને કાલ આપીશ વિદાય. કેમ કરી રોકાવ મારા નંદ બાવા રે, મારા નંદ બાવા રે, મારે મારવો છે કંસને ત્યાંય. કેમ કરી રોકાવ મારા નંદ બાવા રે, મારા નંદ બાવા રે,
મારે મારવો છે કંસને ત્યાં. આ ધોળ ભલે કદાચ કાઠિયાવાડનો છે કે બનાવેલો છે, પણ મને એ જ થાય કે ઠાકોરજીએ એકવાર અકરોજી તેડવા આવ્યા, રથમાં બેઠા, પછી પાછળ વળીને જોયું નથી, કારણ કે એમને હૈયે એવો ડૂમો ભરાઈ ગયો હતો. અને આપણે ગાઈએ છીએ ને, વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. ઘણીવાર કેવું, આપણે જેને ખૂબ પ્રેમ કરતા હોય, ખૂબ જેની પાછળ આપણે આમ તન્મય થઈ ગયા હોય, એ એવી રીતે આપણને છોડીને જાય કે આપણે આમ ઠગે સે રહી જાય. આપણે એમ થયું જિંદગીથી ઠગાઈ ગયા. પણ છતાંય ઠાકોરજી ગોકુળથી છોડીને મથુરા ગયા, પછી ક્યારેય પાછા મથુરાથી ગોકુળ આવ્યા નથી. તો મારા વાલા, વલ્લભે આપણને 11 વર્ષને 52 દિવસના નટખટ નંદલાલ જે આપણા માથે પધરાવી દીધા છે, તો આપણે તો વ્રજની જ લીલાનું સેવન કરવાનું છે. આપણે 11 વર્ષને 52 દિવસના ઠાકોરજીની જ સેવા સ્મરણ સત્સંગ કરવાના જ. એટલે વલ્લભે ચતુશ્લોકીમાં કહ્યું છે, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધીપ. વ્રજાધીપની, દ્વારકાધીશની નહીં ને મથુરાધીશની નહીં. એક નાની વાત, ઘણીવાર જો પૈસો સારો ન હોય તો અભિમાન આવી જાય. આપણને એમ થાય કે ઓહો. તો જગન્નાથપુરીની સાચી બની ગયેલી હકીકત. જગન્નાથપુરીમાં એક શેઠ આવ્યા, એણે જોયું કે હા હા, જગન્નાથપુરીમાં આટલો વૈભવ, આટલા લોકો રોજ પ્રસાદ લે, આટલા માણસો કામ કરે, આટલી રોજ ત્યાં સામગ્રી થાય, આટલા બધા મનોરથ થાય, આ જગન્નાથ ભગવાનની કેટલી કૃપા. હવે એને એક દિવસ જ રોકાવું હતું. હવે મનમાં વિચાર કર્યો કે એક દિવસમાં મારે, હું જેટલા પૈસા લઈ આવ્યો છું, 1 મિનિટ રેખો. તો એ શેઠને એમ થયું કે મારી પાસે કરોડ રૂપિયા છે એ જમાનામાં, તો મારે કરોડ રૂપિયાનો મનોરથ કરીને જવું છે. હવે એણે બધાને પૂછ્યું, આ ક્યાંની વાત છે? જગન્નાથપુરીની, અને સાચી બની ગયેલી હકીકત છે. તો એણે પૂછ્યું કે મારે મનોરથ કરવો હોય, 1 મિનિટ પહેલાં, તો એ શેઠે બધાને પૂછ્યું કે મારે એક જ દિવસ રહેવું છે અને મારે કરોડ રૂપિયાનો મનોરથ કરવો છે, અને આજે ને આજે આ કરોડ વપરાવા જોઈએ, આજે ને આજે મનોરથ થવો જોઈએ, અને રાતના મારે અહીંથી ને નીકળી જવો છે. બધાએ કીધું ન ભૂતો ન ભવિષ્યથી, આજે ને આજે આની કાંઈ સામગ્રી થાય નહીં, કાંઈ મનોરથ થાય નહીં. ત્યારે પૂજારીજીને બહાર બોલાવ્યા. ગમે તે થાય, લ્યો આ કરોડ રૂપિયા તમારે રાખવાના છે, અને સાંજ પહેલાં કરોડ રૂપિયાનો મનોરથ કરવાનો છે, નહીંતર તમને મજા નહીં આવે ને મને નહીં આવે. પૂજારી કે આ તો મને ધમકી આપો છો કે તમે પ્રેમ કરો છો? એ મારે કંઈ નહીં, મારે આજે મનોરથ આટલાનો કરવાનો જ. હવે કરોડ રૂપિયાની સામગ્રી કેટલી આવે, ક્યારે કરવી, ક્યારે લાવવું, કેટલા માણસો લાવવા, વસ્તુ ક્યાંથી લાવવી, એટલા ચૂલા ક્યાંથી લાવવા, આ બધું કરવું કેવી રીતે? પૂજારી તો 1 કલાક સુધી, પછી કે આ શેઠ એવા છે ક્યાંક મને ફાંસીએ ના આપે, ટેરો કરીને જગન્નાથ ભગવાનની સામે બેઠા. પ્રભુ, તું જે કરે એ બધું મને કબૂલ મંજૂર છે. હવે આ શેઠ તો કેવા છે કે મને આજે ને આજે, હવે હું કરોડ રૂપિયાનું આજે ને આજે કેવી રીતે કરું? પણ ઠાકોરજી જેના માટે વિચારે ત્યારે આપણને એમ થાય કે આપણે કેવા નસીબદાર છીએ કે આપણા માટે રોજ વિચારવાવાળા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે છે. ત્યારે એણે કહ્યું, સાંભળ, ચિંતા કરમાં. શેઠને એમ કે
કે તમારો મનોરથ આજે 100% પૂરો થશે, કરોડના બદલે 5 કરોડે વપરાય. અને કાનમાં જગન્નાથ ભગવાને એવી વાત કરી, પૂજારીજી રાજા થતાં થતાં બહાર આવ્યા. શેઠ કે શું નક્કી કર્યું? એ કે તમારો મનોરથ પૂરો થશે, લો આ કરોડ રૂપિયા અને ગજ મોતી લઈ આવો. શું લઈ આવો? સમજાય છે બધાને? જેને આ સમજણ પડે ને, નહીં તો થોડું સમજાવી દો. એ ગજ મોતીના પાનના બીડામાં નાખીને મને અરોગાવો. એટલે શેઠ કે ગજમોતી ક્યાં લેવા જાઓ? એ તો હાથીમાં હોય. કેટલા બધા હાથીમાંથી ને એક જણમાં, એક હાથીમાં જ હોય. આ તો શક્ય જ નથી. શેઠ તો અકળાયા. એ કે શેઠ જો તમારો મનોરથ અમારે પૂરો જ કરવો છે અને નહીં થાય ત્યાં સુધી અમે તમને જવા દેશું નહીં. તમે ગજ મોતી લઈ આવો, એના અમે પાનના બીડા બનાવીએ ને ઠાકોરજીને ધરાવીએ. તમારો મનોરથ પૂરો થાય, જગન્નાથ ભગવાન પ્રસન્ન થાય અને અમે બધા રાજીના રેડ થઈએ. ત્યારે શેઠે કેટલાયને પૂછ્યું ગજમોતી મળે? પણ ગજમોતી કોને કહેવાય? ગજ એટલે હાથી. હજારો હાથીમાં એકના મસ્તકમાં જ ગજમોતી. હવે શું મારવા બેસાય? ના. જોવા બેસાય? ના. એ તો કોઈને જવલ્લે મળ્યું હોય અને સાચવીને રાખ્યું હોય તો એ ગજમોતી કરોડ કે 5 કરોડ દેતા મળે. આપણા કીર્તનોમાં ઘણામાં આવે છે ગજમોતીન કી માલ. કારણ કે આપણા ઠાકોરજીને તો આ બાજુ ગજમોતી એટલે શું? કાંઈ જ નહીં. તો શેઠ તો કલાક 2 કલાક આવીને પૂજારીજીને કહ્યું, ગજમોતી મેળવવું મારા બસની વાત નથી. ત્યારે જગન્નાથ ભગવાને કહ્યું કે બહુ હોશિયારી કરતો હતો કે મારા કરોડ રૂપિયા જે વાપરીને મનોરથ કરો, લે તારી ત્રેવડ હોય, તારી પાસે અબજો રૂપિયા હોય, ગજમોતી શોધી આવ. એમ શોધી શકાય? તો પૈસો તમારો અભિમાન માટે નથી. જો આવા મનોરથ કરીએ તો વૈષ્ણવો આવે, પછી સંગીત આવે, પછી સામગ્રી ધરાય, બધાને પ્રસાદ લેવડાવીએ. જેમ જેમ વૃક્ષમાં ફળ આવતું જાય ને મારા વાલા, એમ વૃક્ષ નીચું આવતું જાય, નમતું જાય, તો એમાં આંબા પાકે. બાકી બાવળને તો કાંઈ નીચા વળવાની જરૂર છે નહીં. તો જેને આવા મનોરથ કરવાનું મન થાય એની દીનતા પ્રભુને એટલી ગમી જાય, દીનતાના પાત્રમાં મનમણી મૂકીને હરિરાયજી એક જ વસ્તુ કહે છે, દયારામભાઈ એક જ વસ્તુ કહે છે કે જો તમારામાં દીનતા હશે તો દીનોનાથ તમારા ઉપર પ્રસન્ન થયા વિના રહેશે નહીં. એની પાસે શું નથી મારા વાલા? હીરા નથી, માણેક નથી, મોતી નથી, પૈસા નથી, ચાંદી નથી, સોનું. આ બધું આપણને આપ્યું છે કોણે? હે ભગવાન, એ જોઈને મને હસવું આવે. હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા જ તુજને બનાવે, કે તારા બનાવેલા જ તુજને બનાવે. તો જગન્નાથ ભગવાન આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ શેઠે કરીને કહ્યું કે મારા પૈસાનું અભિમાન હતું એ આજે ઉતરી ગયું. આજ પછી મારે આ મંદિર છોડીને ક્યાંય જવું નથી. મારો વૈભવ, મારા બંગલા, મારી ગાડી, મારા વાડી, મારા વજીફા, પ્રભુ બધુંય આપને અર્પણ સમર્પણ. કારણ કે તારું દીધેલું તુજને ધરાવવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. એનું દીધેલું જ એને ધરાવવાનું છે, પણ છતાંય આપણો જીવ હાલતો નથી. શું કામ? આપણી આસક્તિ એમાં છે. આ શક્તિ એકવાર આવી શકે ને પાછી જાય નહીં. તો જો પ્રભુમાં એકવાર આસક્તિ આવી ગઈ તો પછી તમને આવા મનોરથ કરવાનું મન થાય. નહીંતર ક્લબ કલ્ચર અત્યારે એટલું બધું ચાલ્યું છે કે કૃષ્ણ કલ્ચરમાં આવું અઘરું છે. પણ આપણે પુષ્ટિ માર્ગીયવાળા બધા એવા નસીબદાર છીએ કે આપણે બધાને કૃષ્ણ કલ્ચર ગમે છે. એનું પરિણામ એ છે કે આજે નાનાથી મોટા બધાને આમાં આનંદ આવી રહ્યો છે. બોલો વલ્લભા.